વિરામત ફરી એકવાર આપનું સ્વાગત છે। સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે। જૂનાગઢના ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી બની પ્રતિષ્ઠાનો જંગ। ધારાસભ્ય અને જૂનાગઢના સાંસદ આમને સામને આવી ગયા। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સાંસદ સામે પ્રહારો કર્યા। જાહેર મંચ પરથી સાંસદ રાજેશ ચુડાસમાને દામો તરીકે સંબોધન કર્યું। વિમલ ચુડાસમાએ કહ્યું, આ દામાથી કંઈ થઈ શકે તેમ નથી। ભીડ ભેગી કરવા સોગંદ આપીને ફેક્ટરીમાંથી શ્રમિકો બોલાવે છે અને તેઓને જાહેર મંચ પર દામો કહીને સંબોધન કર્યું। રાજેશ ચુડાસમાનો કોન્ટ્રાક્ટ હોય તો પણ શ્રમિકોએ કરવું નહીં, માફ કરજો, તો પણ શ્રમિકોએ ડરવું નહીં અને ખોટી રીતે આપેલા સોગંદ ક્યારે લાગતા નથી। વિમલ ચુડાસમાએ આવું નિવેદન આપ્યું। શ્રમિકોને બીજા કોન્ટ્રાક્ટમાં કામ અપાવવાની વિમલ ચુડાસમાએ વાત કરી છે। દામાના કોન્ટ્રાક્ટમાં હોય તો તમારી નોકરી ન જાય તેની જવાબદારી મારી છે। ચોરવાડના નાગરિકોને ડરાવતા હોવાનો પણ વિમલ ચુડાસમાનો આરોપ છે। કંપનીમાંથી બધા લેબરને સોગંદ આપી અને લાવવા પડે, સોગંદ આપીને લાવવા પડે। પણ ગદરે કંપનીમાં જે લેબર કામ કરતા હોય એ ગદરે કંપની તો બધા સાથે છે, મારી સાથે પણ મારું પણ માન સન્માન રાખે છે। પણ રાજેશ ચુડાસમાનો કોન્ટ્રાક્ટ હોય કે જેનો કોન્ટ્રાક્ટ હોય, ડરવાની જરૂર નથી અને માતાજીના આશીર્વાદ હોય અને ખોટી રીતે સોગંદ આપે એ ક્યારે લાગતા નથી। ડરવાની ક્યારે જરૂર નથી। તમને ક્યારે ડરાવે તો મને કહેજો, એના માટે થઈ અને બીજા કોન્ટ્રાક્ટમાં હું તમને નાખી દઈશ। જરાય ડરવાની જરૂર નથી। તમને તકલીફ પડે તોય મને કહેજો, એ મને તમારો પગાર ન વધે। આ તો આપણો દામો છે, દામાથી કઈ ન થાય। મારો ભાઈ દામો છે, મને કીધું મોટો ભાઈ છે, ભાઈ દામા, દામાથી કઈ ન થાય। દામાના કોન્ટ્રાક્ટમાં હોય કે કોઈના કોન્ટ્રાક્ટમાં હોય, તમારી નોકરી ન જાય એની જિમ્મેદારી હું લઉં છું। જરાય ડરતા નહીં। મત તો ચારે ચાર પંજામાં જ મારી જિમ્મેદારી છે। તો ચોરવાડના નાગરિકોને ડરાવતા હોવાનો વિમલ ચુડાસમાનો આરોપ છે। વિમલ ચુડાસમાએ જાહેર મંચ પર રાજેશ ચુડાસમાને દામો કહીને સંબોધન કર્યું છે। તેઓએ કહ્યું કે દામાના કોન્ટ્રાક્ટમાં હોય તો તમારી નોકરી ન જાય તેની જવાબદારી મારી છે અને સાથે જ આ પણ કહ્યું કે શ્રમિકોને બીજા કોન્ટ્રાક્ટમાં કામ અપાવવાની વિમલ ચુડાસમાએ વાત કરી છે। સાથે જ ખોટી રીતે આપેલા સોગંદ ક્યારે લાગતા નથી। તો પોતે વિમલ ચુડાસમા ધારાસભ્ય ગીર સોમનાથના આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિમલજી, તમે જે નિવેદન આપ્યું છે અને રાજેશ ચુડાસમાને તમે દામો કહ્યું છે, શું કહેશો તેના પર? એમને જે નિવેદન કાલે આપ્યું છે સભામાં, એમને રાજેશ ચુડાસમાને એનું ઉપનામ દામો છે। એ પેલા રાજેશથી નો ઓળખાતો, એ દામાથી ઓળખાતો અને એ સમયે એ દામો છે એ ત્યાં મચ્છીનો જે પ્લાન્ટ, એ લોકોનો જે કૂટો કહેવાય, જે મચ્છી સુકાવતા, એ દામો ત્યાં મચ્છી સુકાવા જતો અને બે ટર્મથી જે સંસદ બન્યો છે અને ત્રીજી ટર્મથી સંસદ બન્યો છે, તોય હજી દામો જ થઈને રહ્યો છે, હજી પણ એ મચ્છી સુકાવે છે। એટલે મેં એને જાગૃત કરવા માટે કીધું કે તું દામામાંથી બહાર આવી જા, મચ્છી સુકાવવાનું બંધ કરી દે, આ ત્રીજી ટર્મ છે ને તું રાજેશ બનીને કર। એટલે મારા ચોરવાડ શહેરની જેટીનો પ્રશ્ન હોય, ટુરિઝમનો પ્રશ્ન હોય કે ચોરવાડ શહેરને તાલુકો બનાવવાનો પ્રશ્ન હોય, એ રાજેશ બનશે તો જ આ ટર્મ થઈ શકશે। પણ હજી પણ એ દામો જ છે અને દામો ત્યાં મચ્છી સુકાવે છે અને એ બંદર કિનારે ત્યાં જે એનો કૂટો છે ત્યાં બેઠો છે। એટલે એને જાગૃત કરવા માટે થઈ અને એ સંસદ તરીકે, રાજેશ ચુડાસમાનું નામ સંસદ તરીકે છે તો એ પ્રમાણે એ આવે અને પ્રજાના કામ કરે। બાકી અમારા માટે તો એ 10 વર્ષ અને 8 મહિનાથી દામો જ છે, હજી પણ દામો છે જ્યાં સુધી કામ નહીં કરે ત્યાં સુધી। જી વિમલભાઈ, પરંતુ તમે
બીજાને દામો કહીને એ મુદ્દાને ઉપાડો છો, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર એટલા બધા મુદ્દાઓ છે, શું તમે તેની વાત કરીને અને નાગરિકોની વ્યારે આવીને કઈ સંબોધન ના આપી શકો? કારણ કે બીજાને ટાર્ગેટ કરીને તમે જે વાત કરી રહ્યા છો તેનાથી શું ફાયદો થશે તમને ચૂંટણીમાં? હું કોઈને ટાર્ગેટ કરતો નથી. એમને આગલી સભામાં મને ટાર્ગેટ કર્યો હતો એટલે એનો મેં જવાબ આપેલો. અને સૌથી પહેલા મેં મારી સભાની શરૂઆત છે એ લોકોના પ્રશ્ન શું કામ કર્યા છે એ કામ લોકોની વચ્ચે મૂક્યા છે. 10 વર્ષમાં અમે કામ કર્યા છે એ કામ સંપૂર્ણ રીતે મૂક્યા છે. એની પ્રોફાઇલ બનાવી છે, બુકલેટ બનાવી છે, લોકોના ઘરે ઘરે સુધી વિતરણ કરી છે કે અમે ક્યાં ગલીમાં કેટલા રૂપિયાના કામ કર્યા છે, હવે શું કરવાના છે અને શું કામ પેન્ડિંગ છે. આ વિષય ઉપર વાત કરી છે. પણ છેલ્લે એને આ ચોરવાની પ્રજાએ પણ મત આપ્યા છે, મને મત આપ્યા છે. ચોરવાની પ્રજા વતી અમારે સૌ પ્રજાનો અધિકાર છે કે લોકો માટે કામ કરે, અને જ્યાં સુધી કામ નહીં કરે અમારા માટેથી દામો. જી વિમલજી, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ મુદ્દે ચર્ચા કરવા બદલ.